અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. शब्द प्रकाशे अर्थ उजाशे. शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देवने धरे. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, शील सत्व संभरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ओम शांति शांति शांति. आदरणीय श्री कुमारपाळभाई, प्रीतिबेन, ઉપસ્થિત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીગણ, અન્ય મહાનુભાવો, ઉપસ્થિત માતાઓ, બહેનો, ભાઈઓ. આદરણીય શ્રી કુમારપાળભાઈનો ફોન આવે એટલે એને આદેશ જ હું ગણું છું. એમનો આદેશ થયો અને હું હાજર છું. બહુ જ આનંદ આવે, કારણ કે આ વિશ્વકોશ ટ્રસ્ટમાં જે ઇનલાઇટન્ડ ઓડિયન્સ છે, પ્રબુદ્ધ શ્રોતાઓ તો ઘણી જગ્યાએ મળે છે, ઘણા પ્રકારના શ્રોતાઓ હોય છે, પણ એ પ્રબુદ્ધ શ્રોતાઓ જે અહીંયા મળે છે ગુણવત્તાસભર, એ બહુ ઓછી જગ્યાએ મળે છે. અને એટલા માટે મને પણ આનંદ થાય છે જ્યારે મને બોલાવે છે, હું સહર્ષ એનો સ્વીકાર કરું છું. જેમ હમણાં સાંભળ્યું કે હમણાં જ હું આવી રહ્યો છું, ત્યાં અમારું બનાસકાંઠામાં બહુ મોટા પાયે રાહત કાર્ય ચાલી રહ્યું છે. હજી પણ અવિરત ચાલુ છે. પહેલાં તો અમે લોકોએ બધી કિટ્સ આપી
અનાજની કિટ્સ આપી 20 લાખ રૂપિયાના ખર્ચે. અને પછી સેકન્ડ ફેઝમાં મુખ્યમંત્રીશ્રીએ મને ખાસ વ્યક્તિગત રીતે અનુરોધ કર્યો. 400 લારીઓ, ત્યાં લારીઓવાળાની બધી લારી ત્યાં ધાનેરામાં તણાઈ ગઈ, તો એ 400 લારીઓ આપી રહ્યા છે સેકન્ડ ફેઝમાં. પછી થર્ડ ફેઝમાં ગાયો કદાચ આપશું, એનો સર્વે ચાલી રહ્યો છે. કારણ કે સરકાર તરફથી 40,000 રૂપિયા જે મળવાના છે, જેના જાનવર ગયા છે, 7,000 લગભગ જાનવર ગયા છે, એ કોને મળશે? જેનું પોસ્ટમોર્ટમ થાય છે. હવે જે તણાઈ ગયા એનું પોસ્ટમોર્ટમ કેવી રીતે થાય? અને પોસ્ટમોર્ટમ ન થાય ત્યાં સુધી સરકાર આપી શકે નહીં. એટલે ત્યારે અમારે પાછું અમારું તો કામ જ છે ભીખ માગવાનું, માગીને દાન એકત્રિત કરીને કરશું. અને પછી સેકન્ડ ફેઝમાં જોઈએ, પછી ફોર્થ ફેઝમાં કદાચ રિહેબિલિટેશન કરવું પડે. તો આ પ્રેક્ટિકલ વેદાંતની વાત. સ્વામી વિવેકાનંદે પોતે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી વેદાંતને પ્રેક્ટિકલ બનાવવા માટે. એમણે કહ્યું કે વેદાંત તો હજારો વર્ષોથી છે. unless until it becomes practical in everyday life, it is not going to help us. And this is practical Vedanta. દૈનંદિન જીવનમાં આપણને વ્યવહારમાં જે કામ આવે, વ્યવહારમાં આવેલું કામ જે વેદાંતનું દર્શન, એના પ્રમાણે એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જેથી પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન, માત્ર થિયોરિટિકલ નહીં કે આપણે વેદાંતને કેવી રીતે આચરણમાં મૂકી શકીએ, પણ એનું ડિમોન્સ્ટ્રેશન મોડલ એમણે શરૂઆત કરી. તો રામકૃષ્ણ મિશનનું શરૂઆત જ રિલીફ પરથી થઈ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મુર્શિદાબાદમાં જે ફર્સ્ટ રિલીફ થયું ત્યાંથી શરૂઆત થઈ. એ 1897માં ત્યારથી માંડીને અત્યાર સુધી સેંકડો રાહત કાર્યો થયા છે, રિહેબિલિટેશન પ્રોજેક્ટ્સ થયા છે. તે બધામાં વિભાવના વેદાંતની છે. એની પાછળનું દર્શન વેદાંતનું દર્શન છે. જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. બહુ સુંદર વિષય આપવામાં આવ્યો છે. આજે જ્યારે સિરીઝ પ્રારંભ થઈ રહી છે ત્યારે પહેલાં તો હું આભાર માની લઉં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો કે મને આ નિમંત્રણ મળીને મને આ અવસર આપ્યો આપ સૌને સાથે મળવાનો, મારા વિચારોને વાચા આપવાનો. અને બીજું કે બહુ સરસ આ વિષયની આખી શ્રેણી જે શરૂ થઈ રહી છે વિચારપૂર્વક, અને બહુ જ આદ્ય મહત્ત્વની શ્રેણી છે. અને એના માટે પણ જે મને એના માટે મણકાનો પ્રથમ મણકો રજૂ કરવાની તક મળી રહી છે, એના માટે પણ એમનો આભાર માનું છું. અને હું હાર્દિક અભિનંદન આપું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા બહુ જ ઉમદા કાર્ય થઈ રહ્યું છે પ્રકાશનના માધ્યમથી આ બધી વિચાર શ્રેણીઓ સાથે. અને ખાસ કરીને આ જે વિચાર શ્રેણી આજથી પ્રારંભ થાય છે, મને પૂરી આશા છે કે આના પછીના પણ જે મણકાઓ એ પણ એટલા જ રસપ્રદ અને એટલા જ ઉપયોગી નીવડશે. તો આજે મને જે વિષય આપવામાં આવ્યો છે, આધુનિક માનવ જીવન અને વેદાંત દર્શન, તો વિભિન્ન પ્રકારના તત્વજ્ઞાન, વિભિન્ન પ્રકારના દર્શનની વાતો અહીંયા થશે. આપણે શરૂઆત કરી છે વેદાંત દર્શનની, જે આપણે સમસ્ત વિશ્વની, માત્ર ભારતની નહીં, સમસ્ત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ, સૌથી જૂનું દર્શન એ છે વેદાંત દર્શન. તો વેદાંત છે શું? વેદનો અંત એટલે વેદાંત. વેદ છે શું? વેદ એટલે પુસ્તકો નથી. વેદ આવે છે વિદ ધાતુ પરથી, સંસ્કૃતમાં જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું. એ જ્ઞાનનો ભંડાર જે છે, જેને પાછળથી વેદ વ્યાસે 4 ભાગમાં વિભાજિત કરે. જે કંઈ જ્ઞાન ઋષિમુનિઓએ પ્રત્યક્ષ દર્શન દ્વારા, ડાયરેક્ટ કોમ્યુનિકેશન, ડાયરેક્ટ રિયલાઇઝેશન દ્વારા જે પ્રાપ્ત કર્યું હતું, એ અનુભવોનો નિચોડ એમણે બધા, અને એમાં એ અસીમિત એ જ્ઞાનનો ભંડાર છે. એમાં બધા પ્રકારના જ્ઞાનનો એમાં સમાવેશ છે, માત્ર ધર્મ અને તત્વજ્ઞાન નહીં. એમાં વિજ્ઞાન પણ આવે, એસ્ટ્રોલોજી આવે, મેથમેટિક્સ આવે, બધા પ્રકારનો છે. એ બધા પ્રકારનો જ્ઞાનનો સમાવેશ જે થયો છે, યજ્ઞો કેવી રીતે કરવા, સ્તોત્રો, શ્લોકો, સ્તુતિઓ, આ બધાનું વિભાજન 4 વેદોમાં કરવામાં આવ્યું. અને દરેક વેદના અંતમાં તત્વજ્ઞાન આપવામાં આવ્યું. એ જે તત્વજ્ઞાન વેદના અંતમાં, દરેક વેદના અંતમાં આપવામાં આવ્યું છે, જેને આપણે ઉપનિષદો કહીએ છીએ. ઉપનિષદો ઘણા છે, એમાંથી 108 મુખ્ય છે, જેમાંથી 20 ઉપનિષદો પર આદિ શંકરાચાર્યે પોતાનું ભાષ્ય લખ્યું છે. એ જે ઉપનિષદોનો સંગ્રહ અથવા તો એ જે તત્વજ્ઞાનનો જે ભાગ છે વેદનો, એને વેદ અંત, વેદાંત કહેવામાં આવે છે. અને એમાં જે તત્વદર્શન આપવામાં આવ્યું છે,
એ વેદાંતનું જે તત્વદર્શન અત્યંત સરળ ભાષામાં હું રજૂ કરીશ. બે જ વસ્તુઓ છે. આમ તો એ તત્વજ્ઞાન અત્યંત વિશાળ છે, અત્યંત ગહન છે, પણ એના બે મુખ્ય સિદ્ધાંતો, 2 main principles of Vedanta philosophy. What are the 2 principles? Number 1, divinity of the soul. Second, solidarity of the whole universe. આ બે સિદ્ધાંતો પર સમસ્ત વેદાંત દર્શન આધારિત છે. પહેલું છે ડિવિનિટી ઓફ ધ સોલ. વેદાંત દર્શન કહે છે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં, ઇરરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, નાત જાતના ધર્મના ભેદભાવ વગર પ્રત્યેક મનુષ્યની અંદર દિવ્ય આત્મા વિરાજમાન છે. એ દિવ્ય ચેતના વિરાજમાન છે જે અનંત શક્તિનો ભંડાર છે. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, એષ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. પ્રત્યેક મનુષ્યમાં સર્વેષુ ભૂતેષુ, ક્યાંય પણ એમાં બ્રેકેટ નથી, સર્વેષુ ભૂતેષુ, દરેક મનુષ્યના અંતરમાં એ આત્મા રહેલો છે, પણ છુપાઈને રહેલો છે, ગૂઢ રીતે રહેલો છે, છુપાઈને રહેલો છે. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢો આત્મા ન પ્રકાશતે, દેખાતો નથી. તો પછી પ્રમાણ શું છે? પ્રમાણ શું? દેખાતો નથી, પ્રમાણ શું? પ્રમાણ છે દૃશ્યતે. કોઈએ કોઈના દર્શન કર્યા છે. કોણે દર્શન કર્યા છે? દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. અત્યંત સૂક્ષ્મ જેની બુદ્ધિ છે, અત્યંત એકાગ્ર બુદ્ધિ છે, એવા કેટલાક વિરલ લોકોએ આ આત્માના દર્શન કર્યા છે. એનો પુરાવો છે. નરેન્દ્રનાથ દત્ત પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા, કોલેજના વિદ્યાર્થી, સ્કોટિશ ચર્ચ કોલેજના વિદ્યાર્થી. જ્હોન સ્ટુઅર્ટ મિલ, હેગલ, સ્પેન્સર, ડૉક્ટર હર્બર્ટ સ્પેન્સર, જ્હોન સ્ટુઅર્ટ મિલ, હેગલ, આ બધા એના પુસ્તકો વાંચી અજ્ઞેયવાદી બની ગયા, એગ્નોસ્ટિક બની ગયા. અને કોઈ પણ મહાપુરુષ આવે કોલકાતામાં, એ વખતે કલકત્તા તો આપણા ભારતની રાજધાની હતું, દિલ્હી નહોતું, બ્રિટિશ સરકારનું મુખ્ય કેન્દ્ર હતું કલકત્તા. અને બેસ્ટ કોલેજ ઓફ ધી કન્ટ્રી ઓફ કેલકટા નેશન એ પ્રેસિડેન્સી કોલેજ અને આ સ્કોટિશ ચર્ચ કોલેજ, એ બંનેમાં સ્વામી વિવેકાનંદ મળ્યા. અને એ સ્કોટિશ ચર્ચ કોલેજમાં નરેન્દ્રનાથ ભણતી વખતે એ કોઈ પણ મહાપુરુષ આવે કલકત્તામાં તો સૌથી પહેલાં જેને પ્રશ્ન પૂછતા, એમને સત્યનો સાક્ષાત્કાર કરવાની એટલી તીવ્ર ઈચ્છા હતી કે બધાને જેને કહે છે તમે ઈશ્વરની વાતો કરો છો, તમે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? અને કોઈ પણ એમને સંતોષપ્રદ ઉત્તર આપી નહોતા શકતા. એમણે કહ્યું, હું વકીલનો દીકરો છું. એમના પિતાશ્રી વિશ્વનાથ દત્ત હાઈકોર્ટના વકીલ હતા કે આઈ વોન્ટ ડોક્યુમેન્ટરી એવિડન્સ, મને તો એવિડન્સ જોઈએ, પ્રમાણ વગર હું વાત સ્વીકાર નહીં કરું. તમે પોતે જોયા છે તો બોલો. કોઈ ન થયું. છેવટે એમણે સાંભળ્યું, બહુ વ્યાકુળ થઈ ગયા. છેવટે સાંભળ્યું મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર, એટલે રવિનાથ ટેગોરના પિતાશ્રી, એ ત્યારે એ બ્રાહ્મણ સમાજના સંસ્થાપક, એ ગંગામાં એક જહાજમાં એક કેબિનની અંદર આખો દિવસ ધ્યાન કરતા. એ વાત સાંભળીને ત્યાં ગયા અને જહાજમાં ગયા અને મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરને પૂછ્યું કે મહાશય, મેં સાંભળ્યું આપ તો દિવસ રાત ધ્યાન કરો છો ઈશ્વરનું, આપને એક પ્રશ્ન પૂછવા માગું છું. આપે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? દેવેન્દ્રનાથ ટેગોરે થોડી વાર તો જોયું નરેન્દ્ર તરફ અને પછી કહ્યું, બેટા તારી આંખો તો બહુ સુંદર છે, યોગીના જેવી છે. નરેન્દ્રનાથ બહુ નિરાશ થઈ ગયા. હું પૂછું છું શું અને જવાબ શું આપે છે? અરે ભાઈ, હું પૂછું છું તમે ઈશ્વરના દર્શન કરે કે બેટા તારી આંખો સુંદર છે? અરે મારી આંખોની પ્રશંસા ન જોતી, મને સીધો સીધો જવાબ જોઈએ છે. બહુ નિરાશ થયા. એક દિવસે કોલેજ ગયા હતા. એ દિવસે એવું બન્યું કે ઇંગ્લિશ લિટરેચરના જે પ્રોફેસર એબસેન્ટ હતા
તો પ્રિન્સિપાલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી એ પોતે ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ લેવા આવ્યા. વર્ડ્સવર્થની કવિતા ભણાવી રહ્યા હતા. કવિતાનું નામ છે ધ એક્સકર્શન. અને એમાં એવું વર્ણન આવે છે કે કવિ પ્રાકૃતિક સૌંદર્ય જોઈને સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે, અતિચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે. અને પછી બધા વિદ્યાર્થીઓ પૂછે, સર ખરેખર શું બની શકે? કોઈ આવી રીતે સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યો જાય, સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય? પ્રિન્સિપાલે કહ્યું, હા, શક્ય છે. મેં પોતે એક વ્યક્તિના દર્શન કર્યા છે જેને વારંવાર આવી સમાધિની અવસ્થાની અનુભૂતિ થાય છે. અને તમે લોકો જો ચાહો તો તમે પણ એના દર્શન કરી શકો છો, કારણ કે એ મનુષ્ય અહીંયા કલકત્તામાં જ રહે છે. દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર છે, એના પૂજારી છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. નરેન્દ્રનાથે કહ્યું, ચલો એ બાબાજી को भी देखते हैं. સીધા પહોંચી ગયા દક્ષિણેશ્વર. જોયું શ્રી રામકૃષ્ણ દેવ નાની પાટ પર બેસીને ભક્તો સાથે વાતો કરે છે. ભક્તો બધા નીચે બેઠા છે અને નાની પાટ પર બેસીને શ્રી રામકૃષ્ણ વાતો કરી રહ્યા છે. નરેન્દ્રનાથ પણ એક ખૂણામાં બેસી ગયા. થોડી વાર તો બધી વાતો સાંભળી, પછી કહે, હવે બસ થઈ ગયું, બહુ થઈ ગયું, ઈશ્વરની ઘણી વાતો થઈ, હવે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો. તમે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? અને પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો. શ્રી રામકૃષ્ણે કહ્યું, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે હું એમના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. એક કેવો વૈજ્ઞાનિક ઉત્તર! આજે વિજ્ઞાનનો યુગ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો યુગ છે, ત્યારે આધુનિક માનવ એ માત્ર અંધવિશ્વાસ ઉપર કે વિશ્વાસ ઉપર નહીં જતો, એને જોઈએ છે કોન્ક્રીટ પ્રૂફ. એ વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં આપણા સૌના વતી આધુનિક માનવના પ્રતિનિધિ રૂપે, આધુનિક માનવ પ્રતિનિધિ રૂપે એ સ્કોટિશ ચર્ચ કોલેજનો એક વિદ્યાર્થી, લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં ભણેલો વિદ્યાર્થી નરેન્દ્રનાથ પ્રાચીન સંસ્કૃતિના પ્રતિનિધિ શ્રી રામકૃષ્ણને આ પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ધ ડોક્યુમેન્ટરી એવિડન્સ? પ્રમાણ. શ્રી રામકૃષ્ણ, મેં પોતે દર્શન કર્યા છે. જેમ તને જોઉં છું વધુ પ્રત્યક્ષ રૂપે દર્શન કરું છું. કેમ? વધુ પ્રત્યક્ષ રૂપે કેવી રીતે? જ્યારે આપણે કોઈ પણ જોઈએ છીએ પ્રત્યક્ષ રૂપે, તો આપણે પ્રત્યક્ષ ડાયરેક્ટ જોઈએ છીએ, પણ એ ડાયરેક્ટ નથી. ઇટ ઇઝ નોટ ડાયરેક્ટ. કેમ? કારણ કે આ ચક્ષુઓ દ્વારા જોઈએ છે, ચર્મચક્ષુ દ્વારા જોઈએ છે, અને એ ચર્મચક્ષુની અંદર જો નર્વ્સ બરાબર નહીં હોય તો આપણે જોઈ નહીં શકીએ. તો આપણે જો જોઈએ છીએ આ ચર્મચક્ષુ દ્વારા, એની અંદરની નર્વ્સ દ્વારા, એ નર્વ્સ ખતમ થઈ જાય તો પણ આપણે દર્શન નહીં કરી શકીએ કોઈ પણ વ્યક્તિના. એટલા માટે આપણે જે જોઈએ છીએ પ્રત્યક્ષ દર્શન નથી, કોઈ પણ વ્યક્તિને જોઈએ છીએ. એ પ્રત્યક્ષ દર્શન આપણે કહીએ છીએ એ ચર્મચક્ષુ દ્વારા કરીએ છીએ. પણ શ્રી રામકૃષ્ણ કહે છે, હું એનાથી વધુ પ્રત્યક્ષ રૂપે દર્શન કરું છું. એનાથી વધુ પ્રત્યક્ષ કેવી રીતે થાય? આંખોથી જોયા નહીં. આંખોથી પણ, આંખોમાં પણ તમારે આ જે આઈસ છે, આંખો છે, એની પાછળની રેટિના છે, એની પાછળની નર્વ્સ છે, એના માધ્યમથી તમે જુઓ છો. પણ મેં જે સત્યના સાક્ષાત્કાર કર્યો છે, ડાયરેક્ટ વિઝન, એના વગર એની અનુભૂતિ કરી છે. એટલા માટે આદિ શંકરાચાર્ય જે અનુભૂતિની થાય, જે આત્માનુભૂતિનું નામ શું આપ્યું? અપરોક્ષાનુભૂતિ. કારણ કે પ્રત્યક્ષ અનુભૂતિ નથી કહી શકતા. પ્રત્યક્ષ અનુભૂતિ તો મારે તમારી સાથે હું વાતો કરું છું, પ્રત્યક્ષ અનુભૂતિ છે. પણ આ જે પરમ સત્ય છે, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય સ્થળ કાળ મર્યાદાની પરેની વાત, સમય સ્થળ કાળ મર્યાદાની મર્યાદાની અંદર રહેલા ચક્ષુ દ્વારા એ દર્શન નહીં થાય. અને એટલા માટે આદિ શંકરાચાર્ય શું કહે છે? પ્રત્યક્ષ અનુભૂતિ નહીં થાય તો અપ્રત્યક્ષ, તો ઇનડાયરેક્ટ થઈ ગયું, એ પણ નહીં. એટલે શું કહ્યું? નોન ઇનડાયરેક્ટ. નોન ઇનડાયરેક્ટ, અપરોક્ષાનુભૂતિ એનું નામ આપ્યું. પરોક્ષાનુભૂતિ નહીં, પ્રત્યક્ષાનુભૂતિ નહીં, અપરોક્ષાનુભૂતિ, નોન ઇનડાયરેક્ટ. કારણ કે ડાયરેક્ટ કહેવાથી તો આપણને એમ લાગે આપણે જેમ તમે જોઈએ છે એમ ભગવાને જોવો. નહીં, દેટ ઇઝ બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. એના માટે અલગ પ્રકારના ચક્ષુ જોઈએ. આ ચર્મચક્ષુ નહીં ચાલે. એટલે અર્જુને કીધું, મારે જોવું છે
તે આ તારા ચક્ષુ દ્વારા તને આ નહીં આવે, મારું રૂપ તને નહીં દેખાય, વિશ્વરૂપ જોવું હોય તને દિવ્ય ચક્ષુમ દિવ્ય દદામિ તે ચક્ષુ એ તું પશ્યમે યોગમેશ્વરમ. અને પછી એ દિવ્ય ચક્ષુ આપે છે. એમ દિવ્ય ચક્ષુ દ્વારા શ્રી રામકૃષ્ણ દેવે દર્શન કરેલા છે અને કહે છે પણ તને પણ એના દર્શન કરાવી શકું છું, તું ચાહે તો, પણ સાધના કરવી પડશે. સાયન્ટિસ્ટ શું કહે છે? H2+O2 કે H2O, હાઇડ્રોજન ઓક્સિજન ગેસ મળીને પાણી બને. હા, હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, કેવી રીતે પાણી બને? અમે વિશ્વાસ નથી કરતા. અરે ભાઈ, એમાં વિશ્વાસની વાત નથી. તમે લેબોરેટરીમાં આવો, ઇલેક્ટ્રોલિટિક પ્રોસેસ કરો, તમને હાઇડ્રોજન ઓક્સિજન ગેસ દ્વારા જો પાણી ન મળે પછી તમે અમને કહો કે અમે એમાં માનતા નથી. એવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે મેં પોતે દર્શન કર્યા છે, તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું, પણ લેબોરેટરીમાં આવવું પડશે, સાધના કરવી પડશે. અને નરેન્દ્રનાથે ચેલેન્જ એક્સેપ્ટ કરી અને એમને પણ એ સમાધિની અવસ્થા થઈ. કાશીપુર ઉદ્યાન બાટીમાં પહેલી વાર નિર્વિકલ્પ સમાધિનું દર્શન થયા. એ દર્શન થયા પરમ સત્યના. એમણે પોતે એ દર્શન કરેલા હતા એટલા માટે શિકાગોની વિશ્વધર્મ સભામાં પોતાના અનુભૂતિના બળ પર શ્વેતાશ્વેત ઉપનિષદનો શ્લોક બોલી શક્યા હતા. એટલા ભારપૂર્વક શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા તિમૃતમેતિ નાન્ય પંથા વિદતે નાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે. હે અમૃતના સંતાનો સાંભળો, મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેના જોયા બાદ બધા દુઃખોની નિવૃત્તિ થાય છે. અને પછી સ્વામી વિવેકાનંદે એ શિકાગોની વિશ્વધર્મ સભામાં બધા અમેરિકનવાસી ભાઈઓ અને બહેનોને કહ્યું હતું, હે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, હું પણ તમને આ નામથી સંબોધન કરવા માગું છું, અમૃતસ્ય પુત્રાઃ. તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી? મનુષ્યને પાપી કહેવું એ સૌથી મોટી ભૂલ છે. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતો નથી. વેદાંત માત્ર ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, દુર્બળ છું, નિર્બળ છું. નહીં, દરેક મનુષ્યની અંદર એ આત્મા રહેલો છે, દિવ્ય આત્મા. શૃણવંતુ વિશ્વ અમૃત છે. તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. હે સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીરીને ફેંકી દો. જે તમે ઘેટા છો, તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરામાં આત્મા છો. તમારામાં દરેક આત્માની અનંત શક્તિ રહેલી છે. એ સ્વામી વિવેકાનંદની બહુ પ્રસિદ્ધ વાર્તા વિદ્યાર્થીઓને કહું છું, વિદ્યાર્થીઓ બહુ મજા આવે છે એ લોકોને. સિંહણ હતી, જંગલમાંથી જતી હતી ને ઘેટાનું દળ હતું. ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો. ગર્ભવતી હતી, એ ગર્ભમાં જે બાળક હતું એ પડી ગયું ઘેટાના દળમાં. પેલું તો સિંહણ તો તરફડીયા મારીને મરી ગઈ. હવે આ સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું એટલે ઘેટાની મને દયા આવી. એ સિંહણના બચ્ચાનું લાલન પાલન શરૂ કર્યું. હવે આ સિંહણનું બચ્ચું ઘેટાની સાથે ફરે છે, ઘેટાની સાથે જાય છે, ઘેટાની સાથે રમે છે, ઘેટાની જેમ ઘાસ ખાવા માંડી ગયું અને ઘેટાની જેમ બે કરવા માંડી ગયું. અને ઘણા વખત પછી એક બીજો સિંહ આવ્યો અને જોયું રસ્તા પરથી ઘણા બધા ઘેટા જઈ રહ્યા છે બે કરતાં કરતાં. પાછળમાં એક નાનકડો સિંહ જાય છે, એ પણ બે કરે છે. એને બહુ નવાઈ લાગી. કોઈ દિવસ એણે કોઈ સિંહને બે કરતા નહોતો સાંભળ્યો. એટલે નજીક આવ્યો એટલે બધા ઘેટા એટલા બધા ગભરાઈ ગયા, બે કરતાં બધા ભાગેલા માંડી ગયા. નાનકડો સિંહ એ પણ બે કરીને ભાગવા માંડી ગયો. અને મોટા સિંહ પકડે, એ તું કાં જતા હે, તું ક્યાં જાય છે? અરે આ ઘેટા છે, હું સિંહ છું એટલે મારાથી ડરે છે એટલે ભાગે છે, પણ તું તો મારી જેમ સિંહ છું, તું મારાથી કેમ બીએ છે, તું મારાથી કેમ ડરે છે? એ નાનકડો સિંહે રડવા માંડી ગયો, બે હું તો ઘેટું છું, હું સિંહ નથી. મોટા સિંહ કીધું, મૂરખ, તું સિંહ થઈને પોતાને ઘેટું કહે છે? અરે તું સિંહ છો, સિંહ. નાનકડો સિંહ હજી વધારે રડવા માંડી ગયો, બે કરવા માંડી ગયો. હવે મોટા સિંહ કેટલું બધું સમજાવ્યો, માયનો નહીં તો સિંહ બંને ગુસ્સો આવી ગયો બહુ. એટલે પકડી લીધો ને ગળેથી પકડ્યો, ઢસડીને એક તળાવને કાંઠે લાવ્યો. જો આ તળાવના પાણીમાં જો તારો પડછાયો, જો મારો પડછાયો, તારો ચહેરો મારા જેવો છે, સિંહ જેવો કે ઘેટા જેવો? નાનકડે સિંહ, હા મારો ચહેરો તો સિંહ જેવો છે. બસ હવે સમજી ગયો, તું સિંહ છો, આ બે કરવાનું બંધ કર, મારી જેમ ગર્જ ના કર, ચાલ હવે તું જંગલનો રાજા બની ગયો. એ જંગલનો રાજા બની ગયો. સ્વામી વિવેકાનંદ વાર્તા સાંભળવાને કહેતા હતા, જુઓ આ નાનકડો સિંહ તો પહેલેથી સિંહ હતો, તો શા માટે બે કરતો હતો? ભૂલી ગયો હતો કે હું સિંહ છું. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ છે આપણા દરેકની અંદર
નાત જાતના ભેદભાવ વગર, ઇરરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, દરેકે દરેક મનુષ્યની અંદર, આપણા બધાની અંદર એ દિવ્ય આત્મા વિરાજમાન છે. એની અંદર અનંત શક્તિ છે. અને તેમ છતાં આપણે દિવસ રાત બે કરીએ છીએ. હું દુર્બળ છું, નિર્બળ છું, મને બહુ સ્ટ્રેસ થાય છે, મને બહુ તણાવની સ્થિતિ આવી છે, હવે તો સાયકોલોજીસ્ટ પાસે જવું જ પડશે, સુસાઇડની આઈડિયા આવે છે, અરે તો હું તો બહુ નિર્બળ છું, દુર્બળ છું, મારે મરી જવું છે, હવે મારાથી સહન નથી થતું, બસ બે કરવા માંડી છે આપણે. કોઈ સમસ્યા આવે જીવનમાં એટલે બે કરવા માંડીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે નહીં, યાદ રાખો તમે સિંહ છો, ઘેટું નથી. યાદ રાખો તમે અમૃતના સંતાનો છો. આ વેદાંત દર્શન છે. પાશ્ચાત્ય દર્શન શું કહે છે? મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તમે વિદ્યાર્થીને પૂછો કે વોટ ઇઝ અ મેન, કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. બિચારાને સમજાવવામાં આવ્યું છે એક સામાજિક પ્રાણી છે. પણ એલ્વિન ટોફલર શું કહે છે? નો, મેન ઇઝ એન ઇકોનોમિક એનિમલ. એ તો આર્થિક પ્રાણી છે પણ છે તો પ્રાણી. એરિસ્ટોટલ કહે છે નો, મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ, પણ છે તો એનિમલ. બેન્જામિન ફ્રેન્કલિન કહે છે નો, મેન ઇઝ અ ટૂલ મેકિંગ એનિમલ, છે તો એનિમલ. ફ્રોઇડ કહે છે નો, મેન ઇઝ અ બાયોલોજિકલ એનિમલ, પણ છે તો એનિમલ. પણ વેદાંત દર્શન શું કહે છે? તમે જાનવર નથી, તમે શું છો? અમૃતસ્ય પુત્રા, અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો, અનંત શાંતિના સ્ત્રોત તમારી અંદર રહેલો છે. અને તમે આઈડેન્ટિટી ભૂલીને આવી રીતે તમે બે કરો છો? નહીં. અમૃતસ્ય સંત. આજે જે સંદેશો સ્વામી વિવેકાનંદજી શિકાગો ધર્મસભામાં આપ્યો હતો અને બધાના મનનું ટેન્શન દૂર કર્યું હતું, એ લોકો પોતાને માની રહ્યા હતા હું પાપી છું, ત્યાં સ્વામી વિવેકાનંદજીને સંદેશો સંભળાવ્યો વેદાંતનો. નો, યુ આર નોટ સિનર, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન. આ ડિવિનિટીનો સંદેશો, દિવ્યતાનો સંદેશો એમણે બધાને આપ્યો. છેવટે એક અમેરિકન મહિલાથી રહેવાયું, સ્વામી યુ આર ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ અસ, ઓલવેઝ ટેલિંગ યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન, યુ આર ડિવાઇન. સ્વામીજી કહ્યું, મેડમ આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ યુ, આઈ એમ ટ્રાઇંગ ટુ ડિહિપ્નોટાઇઝ યુ. Always telling I am a sinner, you have become hypnotized. I am trying to dehypnotize you. Why dehypnotize? I am telling you, because you are divine, that is the first truth. You are divine, that is the second truth. You are divine, that is the last truth. એનાથી મોટું ટ્રુથ કોઈ નથી કે આપણે બધા ડિવાઇન છીએ. અંદરમાં એ દિવ્ય આત્મા વિરાજમાન છે. એ સ્વામી વિવેકાનંદે શા માટે 7,000 લોકો આવી રીતે તાળી પાડતા હતા? કારણ કે સ્વામીજીએ આ વેદાંત દર્શનનો નિચોડ આપી દીધો અત્યંત સંક્ષેપમાં. ડાયરેક્ટ રિયલાઇઝેશનના બેસિસ ઉપર એણે પોતે અનુભૂતિ કરી હતી. એના બેસિસ ઉપર કહ્યું સોળવંતો વિશ્વ અમૃતસ્ય પુત્રા, તમે બધા અમૃતના સંતાનો છો, તમે પાપી નથી. એનાથી એ લોકોના મનનું ટેન્શન દૂર થયું. આજે આધુનિક માનવની આપણે જ્યારે વાત કરીએ છીએ, આધુનિક માનવમાં તમને કોઈ પણ પૂછો કેમ છો, હાઉ આર યુ, ફાઇન. નજીક જઈને પૂછાય કોઈ પ્રોબ્લેમ તો નથી ને? એ ભાઈ એટલી સમસ્યાઓ છે, કોમ્પ્યુટરમાં નસતો તો ફીડ નહીં થાય, કોમ્પ્યુટર ઓછું પડશે, એટલી બધી સમસ્યાઓ, બધાને સમસ્યાઓ, કેટલા બધા પ્રોબ્લેમ્સ મલ્ટીપ્લાય થતા જાય છે. પાછા મલ્ટિપ્લિકેશન ઓફ પ્રોબ્લેમ્સ, એટલું બધું કોમ્પ્લેક્સિટી વધી ગઈ છે. એલ્વિન ટોફલરે કહી દીધું ફ્યુચર શોકમાં મોટો શોક આવવાનો છે, જનરેશન ગેપ. એની વાત એમણે કહી દીધી, સોસાયટી ઇઝ અંડરગોઈંગ ટ્રાન્સફોર્મેશન સચ એન એક્સલેટેડ સ્પીડ ધ સોસાયટી વિલ નોટ બી એબલ ટુ એબ્ઝોર્બ દેટ શોક. દેટ ફ્યુચર શોકની વાત એમણે કરી હતી. આ શોક આવી ગયો, ટાઈમ આવી ગયો. જનરેશન ગેપ મોટા પાયે આવી ગઈ, એની વાત આપણે કરી હતી આની પહેલાં શાંતિની શોધમાં જ્યારે વાત થઈ. આવો મોટો જનરેશન ગેપ આવી ગઈ છે અને કેટલા બધી જાતની સમસ્યાઓ આવી ગઈ છે. કન્ઝ્યુમરિઝમ મોટો રાક્ષસ આપણા ઘરમાં ઘૂસી ગયો છે, આપણા સમાજમાં ઘૂસી ગયો છે. પહેલાં અમેરિકામાં આવ્યો, યુરોપમાં આવ્યો, હવે ભારતમાં ઘૂસી ગયો, આપણા ઘરમાં ઘૂસી ગયો. કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ, હજી જોઈએ. ઓર્ડિનરી મોબાઈલ નહીં, સ્માર્ટફોન, એક નહીં 2 ટેબ્લેટ, 1,000 ટેબ્લેટ, 1,000 રૂપિયામાં ટેબ્લેટ આપવાના છે. ટેબ્લેટ જોઈએ, બધા વિદ્યાર્થીઓ બહુ ખુશ. ટેબ્લેટ, મોબાઈલ, હજી જોઈએ, ગાડી, કાર, હજી જોઈએ. ખાવધરાની જેમ આપણે ખાતા જઈએ છીએ અને હજી વધારે ને વધારે કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ. જ્યારે વેદાંતનું દર્શન કહે છે કે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત અંદરમાં રહેલો છે અને તું સુખ અને શાંતિ માટે બહાર ભટકે છે.
मुको कहाँ तू ढूंढे बंदे मैं तो तेरे पास में खोजोगे तो अभी मिलूंगा पल भर की तलाश में. શાશ્વત સુખ સાથે શાશ્વત શાંતિનો અંદર રહેલો છે અને આપણે મોલમાં ગોતીએ છીએ, લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં, લેટેસ્ટ મોડેલની કારમાં, લેટેસ્ટ મોડેલના ડ્રેસમાં અને મોલમાં ગોતીએ છીએ. અહીંયા રહેલો છે. રોંગ જગ્યાએ ગોતીએ છીએ, નહીં મળે. ડોસીમાની વાત મેં કરી હતી. બહુ ડોસીમાં રડતા હતા. શું થઈ ગયું કે મારી શું હોય કે એમાં રડો છો શું ડોસીમાં, ચાલો હું ગોતી દઉં. એણે પણ ગોતી ન મળ્યું પેલા ભાઈએ. પછી ટ્યુબલાઇટ થઈ. ક્યાં ખોવાઈ તો કે બેટા પેલા અંદર ઓરડામાં ખોવાઈ હતી. હે, અને તમે બહાર અહીંયા વરંડામાં ગોતો છો? બેટા ત્યાં અંધારું છે, અહીંયા અજવાળું છે એટલે અહીંયા ગોતું છું. આ આપણા બધાની વાર્તા છે. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત હૃદયમાં રહેલો છે અને આપણે લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં અને મોલમાં ગોતીએ છીએ. એટલા માટે વેદાંત દર્શન કહે છે ગો ઇનસાઇડ, એવરીથિંગ ઇઝ ધેર. શાશ્વત સુખ શાશ્વત શાંતિ આપણા દરેક સમસ્યાનું મૂળ જે છે એ મૂળમાં જાય છે વેદાંત દર્શન. અને તમારો એ દૈનિક જીવનમાં શાંતિનો પણ આપણને એ ઉપાય બતાવે છે. દૈનિક જીવનમાં શાંતિ માટેનો ઉપાય બતાવે છે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની વાત કરે છે. એ વેદાંત દર્શનનું સૌથી પહેલું પ્રદાન જે આજે આપણને જરૂર છે એ છે આપણું સાચા સ્વરૂપનું આપણને જ્ઞાન, એની અનુભૂતિ. એનામાં એ જે દર્શન જે છે વેદાંત દર્શન, આ પોઝિટિવ દર્શન છે અને એની અનુભૂતિ કરવી, આ પહેલું એનું સૌથી મોટું પ્રદાન. બીજું મોટું પ્રદાન વેદાંત દર્શનનું, જે આજે ગ્લોબલાઇઝેશનની વાતો થાય છે, વૈશ્વિકરણની વાત થાય છે, એ થાય તો છે અને એ માટે આપણે ગ્લોબલ ફેમિલીની વાત કરીએ છીએ. પણ આપણા વેદાંતમાં, વેદોમાં હજારો વર્ષ પૂર્વે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત થઈ છે. શબ્દો યોજવામાં આવ્યા છે વસુધૈવ કુટુંબકમ. પૂરી પૃથ્વી એક પરિવાર છે એની વાત, વિભાવના હજારો વર્ષ પહેલાં કરવામાં આવી. આજે આપણે સમજી શકીએ છીએ ગ્લોબલાઇઝેશનના જમાનામાં આ વિભાવના જો નહીં આવે તો આપણે ટકી નહીં શકીએ, કારણ કે આપણે એકબીજાના પરિપૂરક થઈને રહીશું તો જીવી શકશું. ધીસ ઇઝ an age where we should go for not competition but for cooperation, coexistence. હવે મોટા મોટા વિચારકો કહે છે if we have to want to survive we must coexist, we must go for cooperation rather than competition. અને તો પછી કાંઈ નહીં વધે. તો આ જે ગ્લોબલાઇઝેશન જમાનામાં એ વાત આપણને મળે છે, વસુધૈવ કુટુંબકમની વાત વેદમાં મળે છે. વેદાંતનું દર્શન એકત્વનું દર્શન છે, માત્ર દિવ્યતાનું દર્શન નથી. દરેક મનુષ્યમાં દિવ્યતા છે, પણ સમસ્ત વિશ્વમાં એક ચૈતન્ય તત્વ છે જે સમસ્ત વિશ્વને જોડનારું. અને એ બે નથી, એક જ. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે, એને ઋષિમુનિઓ અલગ અલગ રીતે રજૂઆત કરી છે. આજે એકમ સદ્વિપ્રા બહુધા વદંતીમાં અત્યારે જે ધર્મના નામે, જે વાડાબંધીના નામે જે ઝઘડા થાય છે અથવા એના કારણે જે સમસ્યા ઊભી થઈ છે, જેની વાત થઈ છે કે પ્લુરિટી ઓફ રિલિજન્સ, એ વિવિધતા, ધર્મોની વિવિધતાની જે સમસ્યા ઊભી થઈ છે, એનું સમાધાન ક્યારે આવે? કે જ્યારે આ એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, એક જ પરમ સત્યને અલગ અલગ રીતે માર્ગે પ્રાપ્ત કરી શકાય એનું આ જે દર્શન છે, વિવિધતામાં એકતાનું દર્શન, એ દર્શન આપણને મદદ કરે છે. બહુ સુંદર પુસ્તક છે ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન, રીમેકિંગ ઓફ એ વર્લ્ડ ઓર્ડર. અને એમાં સેમ્યુઅલ પી હન્ટિંગ્ટને કહ્યું છે કે અત્યારે આપણે જાણતા પણ નથી એવા નાના મોટા કેટલા બધા યુદ્ધો થઈ રહ્યા છે વિશ્વના ઘણા બધા ભાગોમાં. આઉટવર્ડલી આપણને એમ લાગે છે કે ધીઝ આર ઓલ ક્વોરલ્સ બિટવીન કન્ટ્રીઝ, between nations. No, actually it is clash of civilizations. તમે અંદર ખાને જાઓ તો એ જે લડાઈ છે એ દેશો વચ્ચેની લડાઈ નથી, એ બે સભ્યતાઓ વચ્ચેની ટકરાહટ છે. ઇટ ઇઝ અ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન, પર્ટિક્યુલરલી બિટવીન ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ. અંદરમાં તમે જશો ત્યારે ખબર પડશે. અને એમાં એમણે આખા બધું સ્ટેટિસ્ટિક્સ દ્વારા સમજાવ્યું છે સેમ્યુઅલ પી હન્ટિંગ્ટને, કેવી રીતે ઇટ ઇઝ અ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન, ઇટ ઇઝ નોટ અ ક્લેશ ઓફ નેશન્સ. જેટલા નાના મોટા યુદ્ધ થઈ રહ્યા છે, અને આ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ એને સોલ્યુશન કરવાનો, એને સોલ્વ કરવાનો એકમાત્ર ઉપાય છે
વિવિધતામાં એકતાનું દર્શન જે વેદાંત દર્શન રજૂ કરે છે. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. અને ત્રીજી વાત જે કરે છે એમાં એકતાની વાત જે નરસિંહ મહેતાએ વાત કરી છે કે સમસ્ત વિશ્વમાં એક અખિલ બ્રહ્માંડમાં એક હતો શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. આ વેદાંતનું બીજું એક પાસું. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. બધી જગ્યાએ એક જ એ પરબ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એક જ પરબ્રહ્મ પરમાત્મા દરેકે દરેક અણુમાં વ્યાપ્ત છે. આ જે યુનિટી ઓફ એક્ઝિસ્ટન્સ, દરેકમાં એક જ પરમ તત્વ વ્યાપ્ત છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભુંજીથા મા ગૃધ કશ સિદ્ધનમ. એ સમસ્ત વિશ્વમાં ઈશાવાસ્યમિદમ સર્વમ, એ સમસ્ત વિશ્વ વ્યાપ્ત છે એક ઈશ્વર દ્વારા, એક એ ચૈતન્ય તત્વ દ્વારા. આજે મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સે પ્રમાણિત કરી દીધું કે ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. એ સમસ્ત વિશ્વ એક છે. Bell's theorem states that all the particles of the whole universe are interconnected at a deeper level. David Bohm, Nobel Prize physicist, has experimentally proved Bell's theorem that all the particles of the whole universe are interconnected at a deeper level. સમસ્ત વિશ્વ એક પરમ ચૈતન્ય તત્વ જોડાયેલું છે. એ વાત મોડર્ન સાયન્સે આજે સ્વીકાર કરી છે. અને એટલા જ માટે શ્રોડિંજર, એડવિન શ્રોડિંજર, એ પણ નોબેલ પ્રાઇઝ વિનર, શું કહે છે? Consciousness is a singular of which the plural is unknown. ચેતન તત્વ એક જ છે જેનું બહુવત્વ નથી. This is the central philosophy of Vedanta. વેદાંતનું દર્શન કહે છે એ સમસ્ત વિશ્વમાં એક જ પરમ ચૈતન્ય તત્વ વ્યાપ્ત છે. એ જે યુનિટી ઓફ એક્ઝિસ્ટન્સ, એની વાત આજે મોડર્ન સાયન્સ સ્વીકાર કરે છે. દેટ કોન્શિયસનેસ ઇઝ અ સિંગ્યુલર of which the plural is unknown. Plural નથી, singular. And that is why there is no need of any conflict, no need of any quarrel. વિશ્વ શાંતિ બહુ મોટી સમસ્યા છે. બે આપણે મોટી સમસ્યાઓ, મનની શાંતિ, વિશ્વ શાંતિ. અંદરની શાંતિ, અંદરની અશાંતિ, બહારની અશાંતિ, વૈશ્વિક અશાંતિ. આ બંને માટેનું સમાધાન આપણને વેદાંતના દર્શનમાં મળે છે. કેવા દ્વારા? પ્રથમ, મનની શાંતિ માટે દિવ્યતાના પ્રગટીકરણ દ્વારા. અને બીજું, જે યુનિટી ઓફ એક્ઝિસ્ટન્સ, સોલિડેરિટી ઓફ ધ હોલ યુનિવર્સ, કે સમસ્ત વિશ્વમાં અણુએ અણુમાં એક જ પરમ ચેતન વ્યાપ્ત છે. એના દ્વારા આપણે આજે વિવિધતાની સમસ્યા, અનેકતામાં એકતાનો જે સંદેશો દ્વારા વિવિધતાની જે સમસ્યા છે એને કારણે જે સાંપ્રદાયિકતા અને એ બધી જે એની જે કોન્ફ્લિક્ટ, એના માટેની જે કોન્ફ્લિક્ટ, એ બધાનું સમાધાન એક સાથે આપણને મળે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે પરિવ્રાજક રૂપે ફરતા હતા, હિમાલય ગયા, અલ્મોડામાં, હજી અલ્મોડા સુધી જઈ રહ્યા હતા પગે ચાલીને પરિવ્રાજક રૂપે. સાથે એમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી હતા. અને ત્યાં 3 નદીઓનો એક સુમેળ એક થાય છે, એક જગ્યાએ સંગમ થાય છે નાની નદીઓનો. અને એક મોટું પીપળનું વૃક્ષ હતું. અને એ પીપળના વૃક્ષ તળે એ જોઈને, બહુ સુંદર જગ્યાએ જોઈને સ્વામી વિવેકાનંદ કહ્યું, એટલી સુંદર જગ્યા છે ગંગા, હું અહીંયા ધ્યાન કરીશ. એને ગંગા કહીને બોલાવતા. ગંગાધર મહારાજ હતું. સ્વામીજી બધાને નિક નેમ આપતા, બીજું નામ આપતા. ગંગા, હું અહીંયા ધ્યાન કરીશ. એટલે ધ્યાન કરવા બેઠા અને ઊંડા ધ્યાનમાં સરકી ગયા. જ્યારે ધ્યાનમાંથી પાછા ફર્યા ત્યારે એમણે કહ્યું, ગંગા, હિયર આઈ હેડ વન ઓફ ધ ગ્રેટેસ્ટ રિયલાઇઝેશન ઓફ માય લાઈફ. મારા જીવનની બહુ મોટી અનુભૂતિ અહીંયા થઈ. અને કઈ અનુભૂતિ હતી? I realized that microcosm and macrocosm are built on the same plan. જે વેદાંતનું દર્શન છે, માઇક્રોકોઝમ જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. આ જે એકત્વના દર્શનની વાત મેં વેદાંતમાં સાંભળી હતી, એની માં જે પ્રત્યક્ષ અનુભૂતિ મને થઈ. દેટ માઇક્રોકોઝમ એન્ડ મેક્રોકોઝમ આર બિલ્ટ ઓન ધ સેમ પ્લાન. અને કારણ કે આ એમને અનુભૂતિ થઈ હતી, અને એટલા માટે એમણે આ વ્યવહારિક વેદાંતની સંદેશો આપ્યો.
સિસ્ટર નિવેદિતા, જેની 150મી જન્મજયંતિ આખા વિશ્વમાં ઉજવાઈ રહી છે. કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ હવે તો 9 ભાગમાં છે, પણ પહેલાં 8 ભાગમાં હતી ને સિસ્ટર નિવેદિતા જ્યારે બહાર પડી ત્યારે 4 ભાગમાં હતી. તો એનું ઇન્ટ્રોડક્શન બહુ સુંદર, એની ભૂમિકા નિવેદિતાએ લખી, સિસ્ટર નિવેદિતા. અને એમાં શું લખે છે કે if many and one are indeed the same reality, that then not only all modes of worship but even all modes of work becomes worship. કે આ જે many and one are the same reality, many and one are the same reality, then what follows? Not only all modes of worship, બધા ધર્મોના સમન્વયની વાત આમાં ફક્ત નથી આવતી, પણ દરેકે દરેક કાર્ય એ પૂજા બની જાય છે. અને પછી નિવેદિતા લખે છે, ધીસ ઇઝ ધ રિયલાઇઝેશન which makes Vivekananda the great preacher of karma, not as divorced from, but as expressing Gyan and Bhakti. To him the workshop, the farmyard, the laboratory are as true and fit scenes for meeting God with man as the door of a temple or the cell of a monk. કે આ જે અનુભૂતિ છે એ જ અનુભૂતિ, સ્વામી વિવેકાનંદની જે અનુભૂતિ કે મેની એન્ડ વન આર ધ સેમ પ્લાન, બિલ્ટ ઓન ધ સેમ પ્લાન, એક જ એ પરમ તત્વ એ જ પિંડમાં છે, બ્રહ્માંડમાં છે. આ જે અનુભૂતિ, એના પરથી શું થાય છે કે જે કંઈ આપણે કામ કરીએ છીએ એ બધું પૂજા છે. નો ડિફરન્સ હેન્સફોર્થ બિટવીન સેક્રેડ એન્ડ સેક્યુલર. ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ, ટુ લેબર ઇઝ ટુ પ્રે, ટુ રિનાઉન્સ ઇઝ ટુ કોન્કર. બધા કાર્યો પૂજા બની જાય છે. કેમ? દરેકે દરેક જગ્યાએ એ જ પરમ ચૈતન્ય તત્વ વિરાજમાન છે. હું જ્યારે કોઈ મનુષ્યની સેવા કરું છું, તે મનુષ્યની સેવા નથી, મનુષ્યની અંદર રહેલા ઈશ્વરની સેવા કરું છું. એવરી વર્ક બિકમ્સ વર્શિપ બિકોઝ ઇટ ઇઝ ધ વન સુપ્રીમ રિયાલિટી ઇન એન્ડ થ્રુ કમિંગ ઇન ધ ફોર્મ ઓફ દેટ વન. અને એ સ્વામી વિવેકાનંદે એમને નથી કર્યું. સ્વામી વિવેકાનંદ આ અનુભૂતિના બળ પર એમણે રામકૃષ્ણના સંન્યાસીઓને હાકલ આપી. અત્યાર સુધી તમે મંત્રો સાંભળ્યા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું તમને નવા મંત્રો આપું છું જે આજના યુગ માટે વધારે મહત્વના છે. એ શું છે? દરિદ્ર દેવો ભવ, રોગી દેવો ભવ. દરિદ્રનારાયણની સેવા કરો, રોગીનારાયણની સેવા કરો. આ દરિદ્રનારાયણની સેવા, રોગીનારાયણની સેવા, એની હાકલ એમણે પાડી. એટલું જ નહીં, એમણે રામકૃષ્ણ મિશન નામનું ડિમોન્સ્ટ્રેશન મોડલ મૂક્યું 1897માં. બધા સંન્યાસો એમાં જોતર્યા. આ છે પ્રેક્ટિકલ વેદાંતા, જીવન વ્યવહારમાં આવેલું વેદાંતા. 13મી ફેબ્રુઆરી 2002ના રોજ હું ડૉક્ટર કલામને લઈને જતો હતો રાજકોટથી પોરબંદર. બાય કાર અમે સાથે હતા. ડૉક્ટર કલામે કહ્યું સ્વામી વિવેકાનંદની થોડી વાતો કરીને મેં બધી વાતો કરી. પછી એટલા બધા એમને કે સાંજના પછી ફ્લાઇટમાં પણ એકા થઈ ગયા, સ્વામીજી મારે મને હજી વધારે વાત કરું. મેં કીધું વાય આર યુ સો ઈગર ટુ લર્ન અબાઉટ સ્વામી વિવેકાનંદ. બહુ સુંદર એમણે વાત કરી. સ્વામીજી, આઈ થિંક સ્વામી વિવેકાનંદ ઇઝ અ રેર સેન્ટ હુ કન્વર્ટેડ રિલિજન ઇન્ટુ પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી. કે એમણે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટીની વાત કરી છે. એક્શન, સ્પિરિચ્યુઆલિટી ઇન એક્શન. માત્ર ધ્યાન કરવાની વાત નથી, કે પ્રાર્થના કરવાની વાત નથી, કે રામ નામ જપના પરાયમાલ અપનાની વાત નથી. સેવાની વાત છે, આપવાની જ વાત છે, લેવાની વાત નથી, સેવાની વાત છે. પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી એ વેદાંતને એમણે જીવન વ્યવહારમાં લાવ્યા. એના માટે હું એમને સન્માન આપું છું કે આજે આપણને પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઅલની જરૂર છે, પ્રેક્ટિકલ વેદાંતની જરૂર છે. વેદાંતની એક્શન, કે આપણે કર્મને પૂજામાં પરિણત કરવાનું છે. ડાયનેમિઝમ લાવ્યા. ઉઠો, જાગોનો હાકલ કરી કે શું તમે સૂતા છો એ છોડો, એ બધો તમોગુણ છે. ઊભા થાઓ અને કામમાં લાગી જાઓ. દરેકે દરેક કાર્ય પૂજા છે, એ બાકીનું પછી થતું રહેશે. પણ એ જે હાકલ કરી છે એના પાછળનું જે રહસ્ય છે એ હું આજે તમારી સામે આપું છું. શ્રી રામકૃષ્ણ દેવે આ તો એમને કહ્યું, હું તને પણ દર્શન કરાવીશ. નીલકંઠ સમાધિના દર્શન થઈ ગયા કાશીપુર બગીચામાં. બહુ આનંદમાં હતા. પછી એ સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ વારંવાર કહે છે કે મારું કાંઈ જે કાંઈ તમારે દેવાનું છે દઈને જાઓ, મારું જે કાંઈ મને દઈ દો, મને દઈ દો. એક નાના બાળકની જેમ જીદ કરે છે. અરે હું અહીંયા બીમાર છું અને તું આવી જીદ કરે છે? અરે એટલા જ માટે તો જીદ કરું છું, કારણ કે ડૉક્ટરે કીધું તમને કેન્સર થયું છે, તમે બચવાના નથી. એટલે મરતા પહેલાં મને જે દેવાનું છે દઈ જાઓ.
એટલે હું એ મરવા પડ્યો છે ને આને પોતાનું જ છે. અચ્છા ચાલ બોલ, તારે શું જોઈએ છે? ચાલ આજે તને જે જોઈએ આપી દઉં, બોલ તારે શું જોઈએ બોલ. વિચાર કરો શું માગ્યું એણે, કેવા મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદ. બસ મારી એક જ ઈચ્છા છે, હું હંમેશા સમાધિના આનંદમાં મગ્ન રહું, સુખદેવની જેમ. માત્ર ક્યારેક ક્યારેક મારું મન સંસારમાં આવે, જેથી હું કંઈ અન્ન ખાઈ શકું અને ફરી પાછો સમાધિના આનંદમાં મગ્ન થયો સુખદેવની જેમ, એમ મને જોઈએ છે. કેવી મોટી વાત. સમાધિ અંતિમ અવસ્થા છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ અષ્ટાંગ સોપાનનું અંતિમ સોપાન. કોઈ પણ ગુરુ કેટલા ખુશ થાય કે મારો શિષ્ય હંમેશા સમાધિના આનંદમાં રહે છે. પણ આ તો વિલક્ષણ ગુરુના વિલક્ષણ શિષ્ય અને વિલક્ષણ શિષ્યના વિલક્ષણ ગુરુ. શ્રી રામ કહે છે છી 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 નરેન, આવી નિકૃષ્ટ વાત કરે છે, માત્ર સમાધિની વાત કરે છે. અરે આ સમાધિ શું, એનાથી પણ ઊંચી અવસ્થા છે. અરે સમાધિથી ઊંચી અવસ્થા આપણે જાણતા જ નથી. અષ્ટમ સોપાન, અરે સમાધિથી પણ ઊંચી અવસ્થા છે. હું એમ સમજતો હતો તો વિશાળ વટવૃક્ષની જેમ રહીશ, જેની છાયા તળે હજારો લાખો લોકોને મનની શાંતિ મળશે, અને તું માત્ર સ્વાર્થની વાત કરે છે, માત્ર સમાધિનું પોતાના માટે સમાધિના આનંદની વાત કરે છે. હું તો એમ સમજતો હતો તારી છાયા તળે આટલા લખો રહેશે અને તું બધાની સેવા કરીશ. અરે તું પોતે જ નથી ગાતો પેલું ગીત. સ્વામી વિવેકાનંદનું બહુ પ્રિય ગીત હતું. શ્રી રામકૃષ્ણનું પણ બહુ પ્રિય ગીત હતું. એની વાત મને ખબર નથી મેં કરી હતી કે નહીં, કદાચ કરી હશે. બહુ પ્રિય ગીત સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ બંને મહાન ગાયક. જ્યારે જ્યારે નરેન્દ્રનાથ આવે, નરેન ગીત ગા, અને તરત જ પછી ગીત ગાય કે હું જાઉં છું, નહીં પહેલાં પેલું ગીત ગા પછી તને છોડું. અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર, એનું લખેલું ગીત છે. છેડ તો એ તો સૂફી સંત હતા, એમાં સૂફીની બધી વાતો છે, પણ વેદાંતનું આખું દર્શન એમાં આવી જાય છે. વેદાંતનું દર્શન આ એક ગીતમાં આવી જાય છે. જેમ નરસિંહ મહેતાના ગીતમાં આવે છે અખિલ બ્રહ્માંડમાં એકાદશ્વરી, એમ આ ગીતમાં સમસ્ત વેદાંતનો સાર આવી જાય છે. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું ही है, एक तुझको अपना पाया, जो कुछ है सो तू ही है. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है સો તું ही है. દરેક મનુષ્યમાં અંતરમાં એ જ રહેલો છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુધામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ એનું પશ્યંતિ ધીરા તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. એ દરેક મનુષ્યમાં રહેલો એ આત્મા છે, અને એને પ્રાપ્ત કરવાથી અનંત શાંતિ મળે છે. એ હૃદયમાં જ રહેલો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ, બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. સમસ્ત વેદનો સાર વેદાંતમાં છે, અને વેદાંતનો સમસ્ત સાર ગીતામાં છે, અને એ ગીતાનો સમસ્ત સાર આ શ્લોકમાં છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તે હૃદયમાં રહેલો છે. એટલા માટે કહ્યું સબકે મકાન દિલ કા મકીન તું, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू ही है. क्या मलायक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, जैसा चाहा तूने बनाया, जो कुछ है सो तू ही है. तम स्त्री तम पुमानसी तम कुमार उतवा कुमारी, तम जीर्णो दंडे न वंचसी, तम जातो भवशी विश्वतो मुख. श्वेता श्वेतोपनिषદની વાત છે. અને પછી કાબા મેં ક્યા દેવલ મેં ક્યા, તેરી પરવરિશ હોગી સબ જા, સભીને તુજકો સિર હે ઝુકાયા, જો કુછ છે સો તું ही है. એકમ સદવિપ્રા બહુધા વદંતીનો સંદેશ આમાં રહેલો છે. અને પછી अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श भरी तक, जहां मैं देखा तू ही नजर आया, जो कुछ है सो तू ही है. ईशावास विदम सर्वम यत्किंच जगत्याम जगत तेन तक्तेन भुंजिता मागृद कस सिद्धनम. એની જ વાત. અને છેલ્લે सोचा समझा देखा भाला, ऐसा ना कोई ढूंढ निकाला, अब यह समझ में जफर की आया, जो कुछ है सो तू ही है. આ વેદાંત દર્શન, વેદાંતનું આ નિચોડ છે. પ્રત્યેક જગ્યાએ એ જ પરબ્રહ્મ પરમાત્મા છુપાયેલા છે. અને એટલા માટે જો આપણે પરિવારમાં શાંતિની વાત કરીએ, જો પતિ પોતાની પત્નીમાં એ દિવ્યતાને નિહાળવાનો પ્રયત્ન કરે, જો કુછ છે તું ही है, તો એ પત્નીમાં દિવ્યતા નિહાળીના હજારો દુર્ગુણ હશે,
એને દૂર કરી મા શારદા દેવીનો અંતિમ સંદેશો, શ્રી મા શારદા દેવી રામકૃષ્ણદેવના અર્ધાંગીની 21/1920 એમણે મહાસમાધિ લીધી. એના 2 દિવસ પહેલાંની વાત, છેલ્લો ઉપદેશ એમણે આપ્યો, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોઈશો નહીં, દોષ જોવા હોય તો પોતાના જોજો. આ જગતમાં કોઈ પારકું નથી, બધા પોતાના છે. આ વેદાંતનો આખો સંદેશ માના એક વાક્યમાં રહેલો છે, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશે. કેમ દોષ જોવાના નહીં? દોષ તો છે જ, કોનામાં દોષ નથી, પણ એની અંદર દિવ્યતા રહેલી છે, એને જોવાનો પ્રયત્ન કરો. જો પતિ પોતાની પત્નીમાં જે દિવ્યતા છે એને જોવાનો પ્રયત્ન કરી હજારો દુર્ગુણો છે એને ભૂલી જઈને એકાદ ગુણ છે એને યાદ રાખે, અને પત્ની પતિમાં હજારો દુર્ગુણ છે એને ભૂલીને એની અંદર જે દિવ્યતા છે એને યાદ રાખી, એકાદ ગુણ છે એને યાદ રાખીને એને સન્માન આપે. અને માતા પિતા બાળકોમાં એ દિવ્યતાને જોઈને એ સન્માન આપે ને એવી જાતનો પ્રેમ આપે, અને બાળકો માતા પિતામાં એ દિવ્યતાને જોઈને એવી રીતનું સન્માન આપે. આવી રીતે એકબીજાને સન્માન આપે તો પરિવારમાં શાંતિ આવે, અને પરિવારમાં જો શાંતિ આવશે, દેશમાં શાંતિ આવશે, દેશમાં શાંતિ આવશે, સમસ્ત વિશ્વમાં શાંતિ આવી જશે. આ વિશ્વ શાંતિનો સંદેશ દિવ્યતાના પ્રગટીકરણના માધ્યમથી અને વૈશ્વિક ચેતનાની સેવાના માધ્યમથી, શિવજ્ઞાનથી જીવ સેવાના સંદેશથી જે સ્વામી જે વેદાંતમાં આપેલો છે એને બહુ સુંદર રીતે અત્યંત સહજ ભાષામાં શ્રી રામકૃષ્ણ દેવે એનું વાત કરી, શિવજ્ઞાનથી જીવ સેવા. અને એને પ્રેક્ટિકલ ડિમોશન આપવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન નામનું મશીન શરૂ કર્યું. 1897માં એમણે કહ્યું કે એવું મશીન શરૂ કરવા માગું જેથી આ જે પ્રેક્ટિકલ વેદાંત, વ્યવહારિક વેદાંતનો સંદેશો, શિવજ્ઞાનથી જીવ સેવાનો સંદેશો બધી જગ્યાએ પહોંચે, એનાથી ડબલ પ્રોફિટ. આ ગુજરાતમાં કાંઈ પણ વાત કરીએ તો પહેલાં ફાયદાની વાત કરવી પડે. ભાઈ ફાયદો શું થશે? ફાયદો શું થશે? પહેલી જ વાત, ખાસ કરીને અમદાવાદમાં તો હજી વધારે, ગુજરાતમાં અમદાવાદ એટલે પહેલો ફાયદો શું થશે? તો સ્વામી વિવેકાનંદ શું કહે છે? ડબલ ફાયદો. હે, ડબલ ફાયદો? હા, ડબલ ફાયદો. કારણ કે આ તમને સાચું ઉદાહરણ આપું છું. અમે લોકો જ્યારે રાહત કાર્ય કરવા જઈએ એટલે ગામડામાં જઈએ એટલે કે ઓ રાહત કાર્ય કરવા આવ્યો છે, સેવા કરવા આવ્યો છે, બહુ સારું. એટલે કાંઈ ને કાંઈ સ્વાર્થ હશે, બાકી સ્વાર્થ વગર અહીંયા ગામમાં કોઈ આવતું નથી, અમને ખબર છે. એટલે એમ કહે હા ભાઈ અમે પણ સ્વાર્થથી આવ્યા છે. તો પેલો સરપંચ બહુ ખુશ થાય કે ભાઈ આ સ્વામીજી કમસે શું તો બોલી ગયા કે અમે સ્વાર્થથી આવ્યા છીએ, બાકી બધા તો મારા બેટા એમનામ આવીને લઈ જાય છે. તો કે અમે સ્વાર્થથી આવ્યા છે પણ અમારો સ્વાર્થ સાંભળી લો. અમે લોકો આપણા પરિવારને છોડ્યા છે, ઘરબાર છોડ્યા છે, માતા પિતાને છોડ્યા છે. શા માટે? કારણ કે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું કે ઈશ્વરની પ્રાપ્તિ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. એના 2 ઉપાય છે, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. સંન્યાસાશ્રમ છે ડાયરેક્ટ ફ્લાઇટ, અને ગૃહસ્થાશ્રમ છે હોપિંગ ફ્લાઇટ. તો અમને જરા જલ્દીથી અમારે પ્રશ્ન લેવી છે. આ વાત મેં ડૉક્ટર કલામને કરી. રાજકોટમાં જ્યારે આવ્યા ડૉક્ટર કલામ પૂછ્યું સ્વામીજી આ લોકો મને કહે છે હું સંન્યાસી નહીં બની શકું. કેમ? કે તમે લગ્ન નથી કર્યા, સંન્યાસી કેવી રીતે બનશો? હું પણ વિચાર પડે, અમારે ત્યાં સંન્યાસી બનવા માટે પહેલી શરત છે કે અવિવાહિત હોવા જોઈએ, અને આ કે જે હું વિવાહિત નથી તો સંન્યાસી કેવી રીતે બની શકું? પછી મને ખબર પડી, એટલે મેં સમજાયું કે કંઈક ગડબડ છે. એટલે મેં કીધું જો ડૉક્ટર કલામ, there are 2 types of flights. One is a direct flight, one is a hopping flight. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, છેલ્લે સંન્યાસ આશ્રમ. અને there is a direct flight, બ્રહ્મચર્ય આશ્રમ to સંન્યાસ આશ્રમ. We the monks of Ramakrishna order have taken direct flight. Oh, I will also take direct flight. તો આ ડાયરેક્ટ ફ્લાઇટની વાત છે. એટલે અમે ગામવાળા ભાઈ અમારે જલ્દી થઈ જરા જોઈએ છીએ, એટલે અમે લોકો આ સંન્યાસ લીધો છે. અને અમારા ગુરુ શ્રી રામકૃષ્ણ કહ્યું છે જો ભગવાન બધી જગ્યાએ છે, મંદિરમાં છે, મસ્જિદમાં છે, ગિરજાઘરમાં છે, પણ સૌથી મોટા ભગવાન જલ્દી જોતા હોય મનુષ્યમાં રહેલા છે. મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા કરશો તો જલ્દીથી તમને ભગવાન મળશે. અમારે જલ્દીથી આ આત્મસાક્ષાત્કાર કરવો પડશે. એટલા માટે તમારી અંદર રહેલા ભગવાનની સેવા કરવા આવ્યા છીએ જેથી અમને આત્મસાક્ષાત્કાર થાય. તમારા માટે નથી આવ્યા, અમારા સ્વાર્થથી આવ્યા છે. આ સ્વાર્થ બહુ સારો છે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે આ સંદેશ આપ્યો, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. ડબલ ફાયદો, તમને આત્મનોક્ષાર્થમ થાય, મને તો અને જગત હિતાય છે. પણ ફાયદો અમને સૌથી વધારે છે. અને તમને સાથે મળશે શું? રોટલી, અન્નદાન, અથવા તો બહુ વધારે કપડાં, બહુ વધારે થયો તો પછી તમને તાલપત્રી. હજી હમણાં લોકો ત્યાં આપ્યું છે 2500 કીટ આપી અનાજની, એના પછી 25,000 કપડાં આપ્યા, વાસણ આપ્યા, એના પછી તાલપત્રી આપી. હવે
એ લોકો માગે છે 400 રેકડી, તો 400 રેકડી આપી રહ્યા છે લોરી. પછી વધારેમાં વધારે એ આપશું, વધારે વધારે ગાય આપશું, જાનવર આપશું, અને વધારેમાં વધારે પછી કોલોની બનાવશો, તમને મકાન મળશે. તમને શું મળ્યું? રોટલી, કપડાં, મકાન. અમને શું મળ્યું? ભગવાન મળ્યા. તો ફાયદો કોને વધારે થયો? અમને વધારે થયો. તમને તો થોડુંક સુખ મળ્યું, થોડી શાંતિ મળી, અમને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળી. આવો ડબલ ફાયદાની વાત સ્વામી વિવેકાનંદે વેદાંતના દર્શન દ્વારા આપણને સામે રજૂ કરી છે. વ્યાવહારિક વેદાંત, ડબલ ફાયદાની વાત, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. દરેક મનુષ્યમાં ઈશ્વરની એ વિભાવના રહેલી છે. એ દર્શન કરી એ જે બ્રહ્મ એ દરેકે દરેક મનુષ્યમાં રહેલો છે એની વિભાવના કરી એની સેવા કરવાથી આપણી અંદર દિવ્યતાનું પ્રગટીકરણ થશે. દિવ્યતાનું પ્રગટીકરણ થશે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળશે. દૈનિક જીવનમાં પણ સુખ શાંતિની પ્રાપ્તિ થશે. આવા ડબલ ફાયદાની વાત એ વેદાંત દર્શનમાં આપેલી છે, જેની વાત આપણા આધુનિક માનવ માટે આધુનિક ભાષામાં સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવે રજૂ કરી છે. એની જ વાતે મેં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મને બહુ આનંદ છે. આપ સૌને મળીને ખૂબ જ આનંદ. આપ સૌની અંદર રહેલી દિવ્ય ચેતનાને પ્રણામ કરીને હું મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તત્સત.